ગુડ મોર્નિંગ, સુપ્રભાત. ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ. મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાત આજની સફરે આવ્યું છે, પેઇન્ટિંગની સફરે. અને ઘણી બધી બહેનોએ ખૂબ સુંદર રીતે પેઇન્ટિંગ બનાવ્યા છે અને તેમાં સ્ત્રીઓના જીવનને ખૂબ સુંદર રીતે વર્ણવ્યું છે. સ્ત્રીની જો વાત કરવામાં આવે તો સ્ત્રી પડે છે, અથડાય છે, ગુંગવાય છે, છતાં પણ ઊભી થાય છે, બીજાને મદદરૂપ થાય છે, પોતે સક્ષમ થાય છે અને બીજાને પણ સક્ષમ કરે છે. એવી સ્ત્રીઓની વાત આજે આપણે કરવાની છે, એવા આર્ટિસ્ટોની મુલાકાત કરવાની છે અને તમારા સુધી હું સુંદર મજાના મેસેજ પણ લઈને આવી છું. તો ચાલો મારી સાથે. તો મિત્રો, બહેનોની મુલાકાત લઈએ કે તેઓ શું વિચારી રહી છે આવનારા દેશનું ભવિષ્ય સ્ત્રીઓને લઈને. શું નામ છે આપનું? હંસાબેન પટેલ. અને હંસાબેન, તમે કેટલા વર્ષોથી આવી રીતે સંગઠન થઈને એક બહેનોને પ્લેટફોર્મ પ્રોવાઈડ કરી રહ્યા છો? 9 વર્ષથી અમે એક બહેનોને એક પ્લેટફોર્મ આપીએ છીએ કે જે હોબીઝ કરે છે. આર્ટિસ્ટ તો પોતે પેઇન્ટિંગ કરીને શો કરી શકતા, પણ હોબીઝમાં બી એ લોકોને એક ગેલેરી મળવી મુશ્કેલ છે. ગેલેરીના ભાડા એટલા બધા હોય તો બહેનો એટલી સ્વીકારી શકે એમ નથી, પણ એ લોકો અમારી સાથે જોડાઈને જે પેઇન્ટિંગ કરીને અહીંયા ડિસ્પ્લે કરે છે તો એ લોકોને એક પ્લેટફોર્મ મળે છે અને પ્લેટફોર્મના આધારે કે મીડિયાવાળા દ્વારા એમને આગળ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એ બહેનો અંદર કામ કરતી હોય છે, પણ એ કામ કરવા માટે એમને સમય કાઢવો એટલે બહુ અઘરો છે. ઘરના એટલા બધા પ્રોબ્લેમ્સ હોય, હસબન્ડ સપોર્ટ કરે તો સાસુ સસરા સપોર્ટ ના કરે, બાળકો હેરાનગતિ કરતા હોય, પણ આ સપોર્ટ ધક્કો મારે તો ખરેખર સ્ત્રી હંમેશા આગળ આવે છે. પણ એ સપોર્ટ આગળ ધક્કો મારવા માટે મજબૂત માણસ જોઈએ, મજબૂત ફેમિલી જોઈએ, મજબૂત પરિવાર જોઈએ. તો એ સ્ત્રી આગળ આવીને કંઈનું કંઈક કરીને બતાવવાનો પ્રયત્ન કરે છે, પણ જ્યાં એને એક સપોર્ટ ના મળે તે પગેથી પોલિયો કહેવાય, અપંગ થઈ જાય છે. એની પાસે જે છે આર્ટ, કોઈ પણ આર્ટ, સિલાઈ કામ છે કે ઘરકામ છે કે રસોઈ કામ છે, એ લોકોને કરવું પણ એને બરડો થાબડવાવાળું કોઈ ના હોય તો એ જિંદગીમાં આગળ ના આવે. એકચ્યુઅલી અમને આપનું નામ શું છે? નૈનાબેન મેવાડા. અને નૈનાબેન, તમે શું કહેવા માંગો? હું એમ કે અમને છે ને એકચ્યુઅલી પહેલાં આ ગેલેરીનું અમને કર્ણાવતી આર્ટ ગેલેરી ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટનું એસોસિએશન ચાલે છે, એમાંથી જ અમે ગુજરાત વુમન આર્ટિસ્ટ એસોસિએશન ચાલુ કર્યું. એટલે અમારી પાસે જગ્યા તો પ્રોવાઈડ હતી, એટલે અમને એવો કંઈ પ્રોબ્લેમ નડ્યો નથી. અને આજની તો નારી હવે વધારે આગળ પડતી થઈ ગઈ છે. હવે એમને એમ કહેવું પડે એમ નથી કે મને આ જોઈએ છે, પોતે જાતે હકથી લઈને આગળ આવ્યો અને બહાર આવે છે. યસ, થેન્ક યુ. અને બધા આજે સાથે મળીને સેલિબ્રેટ કરી રહ્યા છો, એક સરસ દિવસની ઉજવણી કરી રહ્યા છો, તો શું કહેવા માંગશો? બસ આવી રીતે જ બધાનો સહકાર મળતો રહે. અને બધી જ અત્યારે ઓછી છે, અમે તો કહીએ 100 આવે, અત્યારે 32-22 છે, બધાને અમે પ્લેટફોર્મ આપવા તૈયાર છીએ. અને 2019માં કઈ સરકાર ઈચ્છી રહ્યા છો અને સરકાર સ્ત્રીઓ માટે શું કામ કરે એ શું તમે કહેવા માંગશો? મોદી. આઈ સપોર્ટ મોદી. બધા મોદીને કરે છે અને રિયલમાં ખરેખર એ ઘણું જ કામ કરી રહ્યા છે સ્ત્રીઓ માટે. ઇવન જે બધું 70-60-70થી વધુના ઉંમરના છે, જેમને ખરેખર જરૂરત છે, એમની બી જરૂરત પૂરી કરે છે. વીમાની છે કે એમને પેન્શન વ્યવસ્થા છે. કારણ કે આજકાલની જનરેશન એવી થઈ ગઈ છે કે 2 હસબન્ડ વાઈફ મળ્યા એમને જુદા રહેવું હોય, પછી ઘરડા મા બાપનું શું? એટલે એમના માટે તો કંઈક થવું જોઈએ ને. એટલે હું ઈચ્છું છું કે એમને જે ઘરડા સ્ત્રી હોય કે પુરુષ હોય એને ભરણ પોષણ મળે. ઘરડા સ્ત્રીઓને ભરણ પોષણ મળે. એટલે આવનારી જે સરકાર છે તેમના પાસે તેઓ માંગી રહ્યા છે કે વૃદ્ધ લોકો માટે ખૂબ સારું કામ થાય. આપનું નામ શું છે? डॉक्टर रेणु शर्मा. डॉक्टर हो आप? और किसकी डॉक्टर हो आप? मैं PhD किया है ड्राइंग एंड पेंटिंग में. ड्राइंग और पेंटिंग में PhD भी होता है? क्या बात? जी, मैं ग्वालियर से हूँ. वहाँ से ही मैंने जीवाजी यूनिवर्सिटी से किया है. और मतलब सारा एजुकेशन मेरा पेंटिंग में ही है. तो यहाँ एग्जीबिशन कर रही हूँ, ये चांस मिल रहा है, इस प्लेटफॉर्म मिला है तो बहुत अच्छा लगता है. और ये से हो आप और अहमदाबाद में रह रहे हो तो कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है. एक तो मतलब जैसे एक डिफ़िकल्टी आती है, स्टेट बदला है, तो वो चीज़ मुझे महसूस अभी तक तो नहीं हुई है. और यहाँ के सब लोग आर्टिस्ट अपने जैसे ही लगते हैं, जो वहाँ माहौल मिल रहा था वही लग रहा है और अच्छा लग रहा है सर.
2019 में आप किसको चाहते हो कि कौन आए और वो तो एक ही है, एक ही चॉइस है सबकी नरेंद्र मोदी जी। और वही मतलब एक क्योंकि जो एक लीडर में होना चाहिए वो चीज़ उनमें मतलब सारा कुछ है, सारे गुण हैं। एक कहते हैं डाउन टू अर्थ है, समस्याओं को समझते हैं, नारी के प्रति उनका जो भाव है, एक गरीबी के प्रति भाव है, और एक भ्रष्टाचार के विरोध में जो वो काम कर रहे हैं, तो बहुत बड़ी बात है। तो वो मतलब एक लीडर में होना चाहिए वो सारे गुण हैं उनमें। और ये एक अवतरित मतलब कहते हैं ना व्यक्ति हैं जो बहुत कम आते हैं ऐसे लोग, जो वही चाहिए वही चाहिए। और मैं तो कहती हूँ कि ईश्वर उनको इतना लंबा जीवन दे कि वो ऐसे ही शासन करते रहे। બીજા પણ બેન છે તેમની પણ મુલાકાત લઈએ. શું નામ છે આપનું? ભાવિની બા ઝાલા. અને ભાવિની બા, તમે તો દરબાર છો, એટલે દરબારમાં તો એક વસ્તુ હોય કે સ્ત્રીઓને ઘરેણાની જેમ સાચવવામાં આવે અને તેને માથે ઓઢીને રાખવામાં આવે, અને એ વાડા તમે તોડીને આવ્યા છો. તો શું કહેવા માગશો કે સ્ત્રીઓ અત્યારે ખૂબ આગળ વધી રહી છે, પણ એ સંઘર્ષ એને પણ ઘણો કરવો પડે છે? જી, એટલે એકચ્યુઅલી પહેલાં તો એક વાત કરું કે 365 દિવસ અમારે સાડીમાં જ રહેવાનું હોય છે, ઘૂંઘટમાં. પણ મારા હસબન્ડ ફૂલ સપોર્ટિવ છે, અને આજે ખાસ એમણે કીધું કે આજે તમારે સાડી નથી પહેરવાની, જે તમને ગમે એ. આજે તમારો દિવસ. જી ના ના, એ સપોર્ટ ફૂલ કરે છે. પણ મારી ઈચ્છા એવી હતી, એક તો આ તો એક જસ્ટ પહેરવાની ને ઓઢવાની વાત છે, પણ ફૂલ સપોર્ટ છે એમનો. તો જ હું આવી રીતે એટલે સારું પ્લેટફોર્મ આપે છે મને. તમે પેઇન્ટર છો, એક આર્ટિસ્ટ છો, એક સરસ કલાકાર છો, તો સ્ત્રીઓની જે વેદના છે એના વિશે આપ શું કહેવા માગશો? કે આર્ટિસ્ટ જે છે કે જે દરેક વસ્તુને સ્પર્શવાનો ખૂબ સુંદર પ્રયાસ કરી રહ્યા છે અને પેઇન્ટિંગ દ્વારા લોકોને પણ બતાવે છે. જી, એટલે મેં મારા પેઇન્ટિંગમાં હાલ બતાવેલું જ છે કે સ્ત્રીઓને ઘણીવાર સાંકળની જ એટલે મીન્સ કે બાંધી રાખવામાં આવે છે, એટલે એ સિમ્બોલ તરીકે મેં સાંકળ બતાવી છે. પણ એમાં સાથે સાથે કમળ પણ બતાવ્યું છે અને એક તલવાર પણ બતાવી છે કે તમે એને ફૂલની જેમ એક ખીલાવી પણ શકો, પ્લસ જી 100% તલવાર પણ લેશે. 2019માં તમે કોને ઈચ્છો છો, કેમ, અને સ્ત્રીઓ માટે શું થવું જોઈએ? હજી પણ કયા કાયદા આવવા જોઈએ? બસ વન એન્ડ ઓનલી મોદી સરકાર, અને ખાસ તો કલાકારને સપોર્ટ કરે એવું ઈચ્છીએ છીએ કંઈક કે જે કંઈક પ્લેટફોર્મ પૂરું પાડે. કલાકારને સપોર્ટ કરે તેવું ઈચ્છે છે કે એક સારું પ્લેટફોર્મ પૂરું પાડે. બીજા પણ બેન છે, યંગ છે, તેમની મુલાકાત લઈએ. શું નામ છે આપનું? તૃપ્તિ રાવલ. અને તૃપ્તિ, તમે શું કહેવા માગશો કે 2019માં કોણ અને કેમ, અને સ્ત્રીઓને કેટલી સીટો આપવી જોઈએ કે ફરજિયાત ત્યાં સ્ત્રીઓ જ બેસી શકે, સ્ત્રીઓ જ અમુક કાયદાઓ બનાવી શકે અને સ્ત્રીઓ જ એ કાયદાને ફોલોઅપ કરાવી શકે, એવું સ્ટ્રિક્ટલી તમે શું ઈચ્છો છો? સૌથી પહેલાં તો હું કહેવા માંગીશ કે વન એન્ડ ઓનલી મોદી સરકાર. કેમ કે મોદીજીને આવ્યા પછી ઘણા બધા ચેન્જીસ છે, ઘણી બધી વસ્તુ અને જે ક્વોલિટી એક નેતામાં હોવી જોઈએ એ બધી જ ક્વોલિટી એમનામાં છે. કોઈ વુમન્સ ઈચ્છો છો કે પીએમ બને? યા શ્યોર, વાય નોટ, કેમ નહીં. બટ ફર્સ્ટ પ્રાયોરિટી મોદીજી. અને સેકન્ડ થિંગ કે આપણે બધા ગુજરાતી છીએ અને મોદીજી બી મીન્સ મોદી સર બી ગુજરાતી છે, તો સ્પેશિયલી એક ગુજરાતી તરીકે મને પોતાને એવું થાય કે કોઈ ગુજરાતની વ્યક્તિ આવી હાઈ પોસ્ટ ઉપર હોય અને ગુજરાતને બી મીન્સ મોદીજી આવ્યા પછી ગુજરાતમાં બહુ બધા ઘણા બધા ચેન્જીસ થયા છે, ઘણી બધી ફેસિલિટીઝ મળી છે. એટલે મારું પોતાનું પર્સનલ એવું માનવું છે કે મોદીજી હોય તો સારું. હા, જો વુમન્સને ચાન્સ મળે તો ઓફકોર્સ, કેમ કે એક વુમન, એક લેડીમાં એક ક્વોલિટી હોય છે, એક સ્ટ્રિકનેસ હોય છે, એક પોલાઇટ મીન્સ સોફ્ટ બી હોય છે, સ્ટ્રોંગ બી હોય છે. આ બધી વસ્તુ એક લીડરમાં હોવી જરૂરી છે. તો જો એક લેડીઝને ત્યાં એ જગ્યા પર જો ચાન્સ મળે તો ઓફકોર્સ એ સક્સેસ થાય જ. એ કઈ લેડીઝ ઈચ્છો તમે કે એ લેડીઝ પીએમ બની શકે, એમાં ક્વોલિટી છે તમારી દ્રષ્ટિએ? મારી દ્રષ્ટિએ તો આમ તો હું પર્સનલી જો મને કોઈ કહે તો હું કોઈ ગુજરાતી લેડીનું નામ સજેસ્ટ કરીશ. કેમ કે ગુજરાત જો પર્ટિક્યુલરલી ગુજરાતી હશે તો ગુજરાત સ્ટેટ માટે, જેમ કે હમણાં આપણા જે પીએમ સરે જે ઘણી બધી વસ્તુ કરી છે, જેમ કે ગામડાઓમાં જે કાચા રસ્તા હતા, મોદીજીને આવ્યા પછી એ બધા તમે
એમ કહીએ ને કે આંખો બંધ કરીને તમે ટ્રાય કરી શકો છો એવા રસ્તા થઈ ગયા છે. સરસ. ઇન શોર્ટમાં સ્ત્રીઓ માટેના કાયદાની વાત કરવામાં આવે તો સ્ત્રીઓ માટે કાયદામાં બી ઘણા બધા એમને બહુ સરસ એમને ચેન્જ લાવ્યા છે. અમુક જગ્યાએ પર્ટિક્યુલર એમ કે ઇસ્લામ માટે બી એમને તલાકવાળો છે, હા, એ કાયદામાં બી એમને બહુ બધા નવી વસ્તુ એડ કરી છે. નવી એમ કે એમના કાયદામાં જે પોસિબલ નહોતું એ વસ્તુ બી એમને કર્યું છે. અને લેડીઝ માટે બી જે કાયદા હતા એમાં ઘણી બધી છૂટછાટ આપી છે. અને મોદી સરકાર આવ્યા પછી લેડીઝોને તો ફાયદો જ છે. તો મિત્રો, મોદી લહેર છે અહીંયા અને બીજા પણ બહેનો છે કે આજના દિવસે તેઓ શું વિચારી રહ્યા છે, 2019માં તેઓ કેવા નેતા ઈચ્છી શકે છે, સાથે સાથે બહેનોને કેવું પ્લેટફોર્મ આપવાની જરૂર છે, સ્ત્રીઓ કેટલો સંઘર્ષ કરી રહી છે, એક જ જીવનમાં કેટલા બધા કિરદારો નિભાવી રહી છે અને એ સમયમાં પણ પોતાની રીતે કેટલું સુંદર જીવન જીવી રહી છે. ચાલો મુલાકાત લઈએ આગળ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું નામ છે આપનું? મારું અનસુયા પટેલ નામ છે. અને અંશુયાબેન, તમે શું કહેવા માગશો કે 2019માં કોણ, કેમ અને કાયદા કયા કડક હોવા જોઈએ? 2019માં તો નેતા આપણી ચોઈસના આવે જરૂરી નથી, પણ જે આવે એ આપણા માટે કાર્યરત હોય, પોતાના સ્વાર્થ વગર કામ કરે, એ મહત્ત્વનું છે. આજના આ દિવસે મેં જે પેઇન્ટિંગ બનાવ્યું છે એ પેઇન્ટિંગ અમદાવાદના હેરિટેજ ઉપર છે. મેં એવું હેરિટેજ બનાવ્યું છે કે આજ સુધી કોઈને ખબર પણ નથી, બરાબર. અને એ જગન્નાથ મંદિર છે એની બાજુ, સામેની બાજુએ આવેલું છે. 5 ઘંટડીઓવાળું છે, એ ઘડિયાળ સાથે કનેક્ટ છે, બરાબર. હવે એ અમદાવાદનો સમય બતાવે છે. આ હેરિટેજ લગભગ આઝાદી પહેલાંનું છે, છતાં પણ એની માવજત કરીને જો એને આજે કાર્યરત કરવામાં આવે તો હું માનું છું કે સીધી સૈયદની જાળીથી કમ નથી. એટલા માટે આજના આ દિવસે એ હેરિટેજ ઉપર લોકો અવેરનેસ થાય એટલા માટે મેં મારું પેઇન્ટિંગ અહીં રજૂ કર્યું છે. આવનારી સમયમાં સરકાર ભલે ગમે તે હોય, પણ એ લેડીઝ માટે જે આ ચાલતું આવ્યું છે એને બરકરાર રાખે અને એમાં પણ હજુ નવા નવા નિયમો ઉમેરતા જાય એ જરૂરી છે. નવા નિયમો ઉમેરતા જાય એ જરૂરી છે. સ્ત્રીઓ માટે ઘણી બધી જરૂરિયાત પ્રોવાઈડ કરવાની જરૂર છે. આપનું નામ શું છે? પ્રીતિ જોશી. અને પ્રીતિબેન, તમે શું કહેવા માગશો? બેને તો કહ્યું કે ઘણી એવી વસ્તુઓ છે કે જેને સારી રીતે બતાવવાની જરૂર છે, અને સ્ત્રીઓ માટે તમે શું વિચારી રહ્યા છો? સ્ત્રીઓ માટે સૌથી પહેલાં તો હું સ્ત્રીઓને રિસ્પેક્ટ મળવો જોઈએ, ગમે તે ફિલ્ડમાં હોય, નાના મોટા ગમે તે રીતે હોય, પણ સ્ત્રીઓને રિસ્પેક્ટ મળવો એ સૌથી મોટી વાત છે. એને જો રિસ્પેક્ટ મળે છે તો એ ગમે તે રીતે આગળ વધી શકે છે. ખૂબ મુદ્દા પરની વાત કરી કે ગુજરાતમાં સ્ત્રીઓને જે પ્લેટફોર્મ મળવાની વાત આવે અને રિસ્પેક્ટની વાત આવે, એ રિસ્પેક્ટ મળવી જોઈએ. આપનું નામ શું છે? જ્યોત્સના પટેલ. અને જ્યોત્સનાબેન, તમે શું કહેવા માગશો? બેને તો મુદ્દા પરની વાત રજૂ કરી કે જે પ્લેટફોર્મ મળવું જોઈએ અને સાથે સાથે જે રિસ્પેક્ટ મળવી જોઈએ એ નથી હજી મળતી. મને તો એવું લાગે છે કે મળે જ છે, કારણ કે આપણા મુખ્યપ્રધાન આનંદીબેન હતા, અને જો તમે સક્ષમ હો તો તમને કોઈ પણ છે કે અવકાશ યાત્રી કલ્પના ચાવલાએ થઈ ગઈ, એટલે કોઈ પણ સ્થળ પહોંચી શકો, કોઈ પણ સ્ટેજ સુધી પહોંચી શકો. 2019માં કોણ ઈચ્છો છો તમે? કોઈ સ્ત્રી ઈચ્છો છો કે એ બને? કોઈ પણ આવે પણ એ બહુ પાવરફુલ હોય અને આપણા દેશ માટે બહુ સારા હોય એવું ઈચ્છું. કોઈ પણ આવે પાવરફુલ હોય, પાવરફુલ દરેક સ્ત્રી પાવરફુલ છે, પણ એને એક પ્લેટફોર્મ આપવાની જરૂર છે. અને હજી પણ એવી ઘણી સીટો છે કે જ્યાં સ્ત્રીઓ હજી સુધી પહોંચી નથી શકી. લોકસભાની વાત કરો, વિધાનસભાની વાત કરો, તો એક પ્લેટફોર્મ જે સ્ત્રીઓને મળવું જોઈએ, એક ફિલ્ડ કહેવાય. રાજકારણમાં ઘણી બધી બહેનો આગળ આવી છે, પણ જે એને ફિલ્ડ, જે પ્લેટફોર્મ મળવું જોઈએ એ નથી મળ્યું. મને એવું લાગે છે કે જો સક્ષમ હોય તો ઇન્દિરા ગાંધીએ થઈ શકાય. એટલે આપણને સક્ષમ થવું જોઈએ, અને જો સ્ત્રીઓ સક્ષમ થશે તો આખો સમાજ સુધરી જાય. અને જિજ્ઞાબેન, તમે શું કહેવા માગશો? હું કહેવા માગું છું કે જે પણ આવે સરકાર બેસ્ટ આવે, સ્ત્રીઓ માટે જે વધારે કામ કરી શકે એવી આવે સ્ત્રીઓ માટે. એટલે તમને ક્યાંક એવું લાગે છે કે એ કાર્યો કરવા જોઈએ? અમુક જગ્યાએ જ્યારે સ્ત્રીઓની ઇન્સલ્ટ થતી હોય ત્યાં વધારે પ્રોટેક્શન હોય એવું હું ઈચ્છું છું. જેમ કે જાહેર જગ્યાઓ કે પ્લેટફોર્મ, રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેશન હોય, ત્યાં જાણે અજાણે આપણું ઇન્સલ્ટ થતું જ હોય છે ઘણી જગ્યાએ. એ ઇવન પોલીસવાળા એ કરતા હોય છે સરખા જવાબ નહીં આપીને. એટલે રિસ્પેક્ટ મળવાની જરૂર છે. બીજા પણ બેન છે, તમે શું કહેવા માગશો? આપનું નામ શું છે? આઈ એમ હેમાલી અમીન, અને એકચ્યુઅલી આજે વુમન્સ ડે પર પહેલાં તો બધા જ વુમન્સને હેપી વુમન્સ ડે.
અને આજે હું એટલું કહું કે અમે અહીંયા જે આર્ટિસ્ટ બધા લેડીઝ ભેગા થયા છે એ જ એક સૌથી બેસ્ટ પ્લેટફોર્મ છે કે જે વુમન્સને રિસ્પેક્ટ પણ આપે છે ને આગળ આવવાના ચાન્સીસ આનાથી જ અમને મળે છે. એ પણ વધારે સારી વાત છે કે બહેનો એક બીજી બહેનોને ખેંચીને લાવે છે ને એને હેલ્પ કરે. હમણાં જ અમે વાત કરતા હતા કે પહેલાંના જમાનામાં બહેનોમાં ઈર્ષ્યા ભાવ વધારે જોવા મળતો હતો. હવે બધા બહેનો એકબીજાને શિક્ષણથી એકબીજાને સપોર્ટિવ થવા માંડ્યા છે અને વેરી કોઓપરેટિવ કે બંને એકબીજાને હેલ્પ પણ કરે છે. કોઈને એવું નથી હોતું કે આ મારાથી આગળ નીકળી જાય કે આ મારાથી પાછળ રહી જાય. અને ધીસ ઇઝ ધ વે કે તમે આગળ આવવા માટેનો પણ એક બેસ્ટ પ્લેટફોર્મ છે કે જે અમને ગુજરાત વિઝ્યુઅલ આર્ટ તરફથી પ્રોવાઈડ થયું છે. તમે કયું પેઇન્ટિંગ બનાવ્યું? મેં એકચ્યુઅલી મીરા અને રાધાના કોન્સેપ્ટ પર બનાવ્યું છે કે મીરા કૃષ્ણ ભગવાનના ભક્ત હતા અને રાધા એમના પ્રેમિકા હતા, પણ કૃષ્ણ મળે રૂકમણીના, એટલે કૃષ્ણ તો બેમાંથી એકેના ના થયા, પણ આમ જોવા જઈએ તો કૃષ્ણ બધાની સાથે છે. એટલે પ્રેમ આપો અથવા ભક્તિ કરો, તમારી સાથે જે લોકો છે, જે રિસ્પેક્ટ તમને મળવાનું છે ત્યાંથી મળે જ છે અને તમારી પાસે છે કે તમે કેવી રીતના લઈ શકો છો, રાઈટ. અને બાકી તમે જે મેસેજ હોય એવું બહેનોને તો સ્પેશિયલી અહીંયા બધે બહેનો પાસે કંઈક ને કંઈક ભરપૂર છે કે જે તમે કંઈકનું કંઈક લઈ શકશો. પણ હું ખાલી એટલું કહી શકું કે ધીસ ઇઝ ધ બેસ્ટ ગવર્મેન્ટ and it should be there and there is no other option. બીજા પણ બેન છે તેમની પણ મુલાકાત લીએ. क्या नाम है आपका? शिल्पी श्रीवास्तव. और शिल्पी जी आप कौन से स्टेट से हो? वैसे तो मैं पैदा हुई पली बड़ी छत्तीसगढ़ में हूँ, बट शादी के बाद क्योंकि हस्बैंड का बार बार ट्रांसफ़र होता रहा तो मैं महाराष्ट्र, बिहार और फिर अभी अहमदाबाद यानी कि गुजरात आई हूँ. आप अदर स्टेट से आई हो और क्या बताओगे गुजरात में कैसा लगा आपको और आप कितने सारे फ्रेंड यहाँ पे बनाए हैं आपने? वैसे तो सभी जगह मैंने बहुत अच्छे फ्रेंड्स बनाए और कहना चाहिए कि सभी जगह घर जैसा माहौल मिला, तो यहाँ पर भी वैसा ही है. हाँ, विजुअल आर्टिस्ट एसोसिएशन ज्वाइन करने के बाद बहुत अच्छा प्लेटफॉर्म मिल रहा है हमें और काफ़ी सारे सीनियर आर्टिस्ट से हमको सीखने और उनसे गाइडेंस लेने का मौका मिलता है. ये बहुत अच्छा है. मैंने यहाँ पर मधुबनी पेंटिंग्स बनाए हैं जो कि मिथिलांचल रीजन मतलब बिहार और नेपाल का कुछ एरिया आता है, उसमें उसका फोक आर्ट है ये. मैं पर्सनली ऐसा फील करती हूँ कि बीइंग एन इंडियन हमको थोड़ा अपने रूट से कनेक्टेड होना चाहिए, इसलिए वैसे तो बहुत सारे आर्ट फॉर्म्स करती हूँ लेकिन जैसे कहना चाहिए कि दिल से किया गया अगर कुछ है तो वो मधुबनी पेंटिंग्स हैं. और आप छत्तीसगढ़ से बिलोंग करती हो तो वहाँ की वुमेंस की क्या हालत है और गुजरात में आप रह रहे हो तो गुजरात में कैसा लग रहा है और वुमेंस की क्या सिचुएशन आपको दिखाई दिया? एक्चुअली देखा जाए तो सिर्फ छत्तीसगढ़ की बात नहीं, इतने सारे स्टेट्स मैंने देखे हैं. मुझे ऐसा पर्सनली फील होता है हर एक स्टेट के लिए सबसे ज़्यादा इम्पॉर्टेंट है कि हम कैसे औरतों के लिए उनकी लिटरेसी लेवल को, उनकी पढ़ाई लिखाई को बढ़ा सकते हैं, जिससे कि ना केवल सिर्फ वही पढ़ लिख सकेंगे बल्कि अपनी आने वाली जनरेशन्स को, अपनी पूरी फैमिली को पढ़ा सकेंगे. दैट इज़ मोस्ट इम्पॉर्टेंट अकॉर्डिंग टू मी. आपके हिसाब से बच्चियों को कितना पढ़ाना चाहिए? क्योंकि एक रूल्स होता है, कई गांव है, कई ऐसे बिछड़े हुए लोग हैं कि जो बच्चियों को पढ़ाते नहीं, बच्चों को भी नहीं पढ़ाते. एजुकेशन लेवल हमारा थोड़ा, मेरे ख्याल से तो पढ़ाना बहुत ज़रूरी है उनको, क्योंकि पढ़ाई से ऐसा नहीं है कि हमें सिर्फ डिग्रीज़ मिलती हैं, हमको एक्चुअली एक समझ आती है क्या सही है, क्या गलत है, क्या करना है, क्या नहीं करना है. और इनफैक्ट कई बार ऐसा होता है जैसे कि छोटे शहरों में या गांव में आप देखेंगे लोगों को ऐसा लगता है कि लड़की है, शादी कर दिया, उसका पति कमाएगा, तो उस चीज़ को हटाकर आप ये सोचिए कि अगर वो लड़की पढ़ लिख कर अपने पैरों पर खड़ी है तो कल को अगर कुछ भगवान ना करे लेकिन अगर कुछ ख़राब हो या गलत हो तो वो अपने ही पैर पर खड़े होकर पूरी फैमिली संभाल सकती है. तो एजुकेशन मेरे हिसाब से सबसे ज़्यादा इम्पोर्टेंट है. બીજા પણ આર્ટિસ્ટ છે તેમની પણ મુલાકાત લઈએ. શું નામ છે આપનું? પ્રિયા પરિયાણી. અને પ્રિયાબેન, તમે શું કહેવા માગશો કે હાલની સ્ત્રીઓની સિચ્યુએશન શું છે અને હકીકતમાં શું હોવી જોઈએ? આવનારા દિવસોમાં સ્ત્રીઓ શું હોવી જોઈએ? હું એક જ વસ્તુ કહીશ, જે ગવર્મેન્ટ કરી રહી છે, બેટી બચાવો પછી બેટી પઢાઓ, એનાથી પણ આગળ એક વસ્તુ જોઈએ કે બેટીને બચાવી તમે, એ પેદા થઈ ગઈ, એને ભણાવી તમે, પણ આફ્ટર દેટ શું? ઇન્ડિપેન્ડન્ટ બનવા માટે તો ગવર્મેન્ટ માટે, ઇવન સ્ત્રીઓ માટે એવું ઈચ્છું કે પગભર બને, કંઈક એવું કરે. અને ગવર્મેન્ટ એક સ્લોગન થઈ ગયું બેટી બચાવો બેટી પઢાઓ, એનાથી આગળ
એના પછી છોકરીના લગ્ન થવાના છે આગળ એના માટે પણ કોઈ એવી ગવર્મેન્ટની કોઈ યોજના સમથિંગ પોલિસી હોવી બહુ જરૂરી છે. કારણ કે અમુક પેરેન્ટ્સ છે ને બેટીને બચાવીને મોટી તો કરે છે પણ એ ટાઈમે અટકી જાય છે. એમની એક એજ લિમિટ આવે છે એના પછી એ ટાઈમે મેરેજનો જે પ્રોબ્લેમ ઇસ્યુ આવે છે અને એ જો મેરેજ નથી કરતી તો પગભર કેવી રીતે બનશે. તો એ છોકરીની સ્થિતિ અમુક વર્ષો પછી ત્યાંની ત્યાં જ અટકે છે જે નાનપણથી. તો હું એ ઈચ્છું કે એક લેવલ પછી ગવર્મેન્ટને એના માટે પણ કંઈક હેલ્પ કરવી જોઈએ. ખૂબ મુદ્દા પરની અને સમજદારીની વાત કરી બેને કે આપણી જે માનસિકતા છે એકબીજાને તોડવાની, ખાસ કરીને સ્ત્રીની દુશ્મન હોય છે. આપણી માનસિકતા બદલવાની જરૂર છે. આજનો દિવસો તો આપણે ઉજવી રહ્યા છે પરંતુ માનસિકતા બદલવાની જરૂર છે કે બહેનો એક બીજી બહેનોને કેવી રીતે મદદરૂપ થઈ શકે. એક જ લાઈફમાં ઘણા બધા કિરદાર અને એ કિરદાર કેટલું બખૂબી નિભાવે છે સ્ત્રી. શું નામ છે આપનું? મારું નામ હિરલ શાહ છે. અને હિરલબેન, શું કહેવા માગશો આપ કે એક જ લાઈફ મળી હોય અને આટલા બધા કિરદાર અને એક કિરદારને કેટલું સુંદર રીતે નિભાવી જાય છે સ્ત્રી? સ્ત્રી એ એક એવું વ્યક્તિ છે કે જેનામાં દરેક પ્રકારની લાગણીઓ સમાઈ છે. એટલે એનામાં રોષ બી છે, લાગણી તો ભરપૂર છે. એના એકે એક અંગમાં એકે એક વસ્તુમાંથી તમને એનામાં લાગણી જોવા મળે છે. એટલે સ્ત્રી એક એવી વ્યક્તિ છે કે જે દરેકે દરેક કિરદાર, એને કોઈ બી કિરદાર આપ્યો હોય તો એ નિભાવી શકે છે. અને એ આજે દરેકે દરેક ફિલ્ડમાં પહોંચી છે. એનું કારણ બી એ જ છે કારણ કે એનામાં એટલી પાવરફુલતા છે. એના દરેકે દરેક ડિસિઝન એકદમ પરફેક્ટ હોય છે. કારણ કે એ ઓલ ઓવર આમ જોવા જાવ તો ઘર સ્ત્રી જ ચલાવે છે. દરેકે દરેક ડિસિઝન એના જ હોય છે. એની પાછળ જે બી છે ફેમિલી એ એના ઉપર જ રહેલું છે. એટલે સ્ત્રી એટલે એકદમ પાવરફુલ લેડી છે. દરેક ગામડાની હોય, શહેરની હોય, કોઈ બી હોય, એનામાં લાગણીથી લઈને દરેકે દરેક એના જોવા મળે છે. स्त्रियों को एक ही दायरे में देखते हैं उन लोगों को, और मैसेज क्या दोगे? सेव गर्ल चाइल्ड. आज मेरी पेंटिंग का थीम भी वही है कि 2 girls are also enough to complete the family. You don't need a boy because the siblings, 2 girls, they are partners with each other. So save girl child, educate them and respect them. Respect is most important for a women. So that's why I admire Modi ji also. He respects women. I think 3 चीज़ें मैं उनकी बहुत एडमायर करती हूँ. एक उनकी मेमोरी बहुत शार्प है. सालों पहले वो जिसको जानते भी होंगे उनको भी नाम से वो कॉल आउट कर लेंगे. ही विल नेवर फॉरगेट. Then secondly, he respects women and he is very down to earth. I didn't expect कि वो मेट्रो में बैठ के खुद जाएंगे, but he sat in the metro. આપણે 2019માં જીવી રહ્યા છે. હજી પણ દીકરો અને દીકરી આટલા બધા સ્લોગનો લગાવ્યા બાદ, આટલી બધા એજ્યુકેટેડ હોવા બાદ પણ આપણે દીકરાનો જે મોહ છે, હું કોઈ જાતિ પર વાત નથી કરી, લિંગ ભેદની વાત નથી કરી રહી, પણ એક ક્વેશ્ચન માર્ક સાથે એક માનસિકતા આપણી છે. રાઈટ. મારું નામ રશ્મિકા નાગર. મારે પોતાને જ 2 દીકરીને 1 દીકરો છે. દીકરી થઈ ત્યારે એવું હતું ઘરમાંથી વડીલોને કે દીકરો તો હોવો જ જોઈએ. હું રાજસ્થાની ફેમિલીથી બિલોંગ કરું છું. એટલે દીકરી ઉપર દીકરો તો જોઈએ જ. એના પછી તમારો કોઈ વારસો નથી. જો દીકરો નથી તો વારસો નથી એવું કહેવાતું હતું. પણ હવે એ બદલાઈ ગયું છે, ચેન્જ થઈ ગયું છે. મારી દીકરીઓ અત્યારે જે છે એ કહેવાય કે મારા દીકરા કરતાં પણ આગળ છે. મારા દીકરા કરતાં પણ એ દીકરીઓ આગળ છે. એ દરેક એમના ક્ષેત્રમાં જે પણ હોય, સ્કેટિંગ હોય, ફૂટબોલ હોય, ગેમ્સ હોય, દરેક ક્ષેત્રમાં એ લોકો આગળ પડતી છે. હજી પણ એવા ઘણા બધા વાડાઓ છે કે જે આપણે બધાએ સાથે મળીને તોડવાની જરૂર છે. શું નામ છે આપનું? પ્રજ્ઞેશા જાદવ. અને તમે કયું પેઇન્ટિંગ બનાવ્યું છે? મેં આ 2 પેઇન્ટિંગ્સ બનાવેલા છે. એક છે એમાં સાધુ અને સ્ત્રીની વાત કરેલી છે. એટલે કે સ્ત્રીઓ લગભગ સાધુ પાસે કે આપણે કોઈ ધર્મગુરુઓ પાસે જતી હોય અને પોતાની ધર્મની કહાની ને બધું કહે ને પછી સમથિંગ આપણને બધાને ખબર જ છે કે કેવું થતું એ લોકોની કુદૃષ્ટિ. એટલે એના પર સામે સ્ત્રીએ ત્રિશૂળ ઉપાડીને નો મીન્સ નો એનો ના પાડી છે કે નહીં, મારી સાથે આવું ખરાબ કરવાનો તમને કોઈ અધિકાર નથી આપેલો. એટલે એક પેઇન્ટિંગ એ બનાવેલું છે અને આમાં દુર્ગા કરેલી છે કે એકવાર એ સૌમ્ય સ્વરૂપમાં છે અને એક રૌદ્ર સ્વરૂપમાં પણ બતાવેલા છે.
ખૂબ ક્રાંતિકારી પગલું બેને પેઇન્ટિંગમાં બતાવ્યું છે કે નાનો મતલબ ના જ છે. ઘણી એવી બહેનો છે, દીકરીઓ છે કે ક્યાંક એ આવી જતી હોય છે વાતોમાં અને ક્યાંક પોતાનું શોષણ થઈ જતું હોય, ત્યારબાદ એ જાગૃત થતી હોય અને એ સ્ટ્રગલ લાઈફ તેને જીવવી પડતી હોય. તમે તમારા પેઇન્ટિંગમાં મેસેજ પણ આપી દીધો, પણ શું કરવાની શરૂઆતથી જ એને જરૂર છે? કોઈની પર વિશ્વાસ કરવાની જરૂર જ નથી. તમે તમારા ફેમિલી મેમ્બર્સ ઉપર વિશ્વાસ કરો, બીજા કોઈની પર વિશ્વાસ કરવાની જરૂર નથી. સુખ અને દુઃખ એ સિક્કાની બંને બાજુ છે, જીવનમાં આવતા અને જતા રહેશે. જ્યારે દુઃખ હોય ત્યારે આપણે ગભરાઈ જઈએ છીએ અને આપણે કોઈ ધર્મગુરુની શરણમાં જતા રહીએ છીએ. એ જરૂરી નથી કે ધર્મગુરુની શરણમાં જશો તો જ તમે એમાંથી નીકળી શકશો. એની પર પોતાના પર શ્રદ્ધા રાખો, આત્મવિશ્વાસ રાખો અને પોતાના ફેમિલી પર વિશ્વાસ રાખો, તો એ વધારે મહત્ત્વનું થશે. અને ભણી અને આગળ નીકળો તો આ બધા વાડાઓમાં ફસાવાની જરૂરિયાત નહીં પડે. હજી કયા વાડાઓ તોડવાની આપણે બધાએ જરૂર છે? ઘણા બધા છે. નાત જાતના વાડા છે, પ્લસ છે કે તમે સ્ત્રી અને પુરુષની વચ્ચેના જે ભેદભાવ છે એ પણ તોડવાની જરૂર છે. હજી ઘણા બધા દુઃખ છે, ઘણું બધું દુઃખ છે કે આટલા વર્ષો બાદ પણ, આઝાદીના આટલા વર્ષો બાદ પણ આપણે ઘણા બધા વાડાઓમાં હજી બંધાયેલા છે, એ તોડવાની જરૂર છે. શું નામ છે આપનું? હેતિકા પટેલ. અને તમે કયું પેઇન્ટિંગ બનાવ્યું છે? ત્યાં સામે પેઇન્ટિંગ છે તે બનાવ્યું છે. એમાં એક લેડીઝ ભરતકામ કરી રહી છે અને બીજી લેડીઝ છે માટલા બનાવી રહી છે. તે બંને એમ કે સ્ત્રી શક્તિ, સ્ત્રીના વગર કંઈ જ ના થઈ શકે. બધા જ ફિલ્ડમાં સ્ત્રી બધું જ કામ કરી શકે. એના માટે એવું કોઈ જ અશક્ય નથી કે હું આ વસ્તુ નહીં કરી શકું. પણ એને એ ફિલ્ડમાં જવા માટે ઘણું બધો સંઘર્ષ કરવો પડતો હોય છે, ફેમિલી તરફથી, સમાજ તરફથી. અને બેને ખૂબ સુંદર પેઇન્ટિંગ દ્વારા દર્શાવ્યું પણ ખરા કે ક્યારેક દુઃખ આવે, ક્યારેક સુખ આવે, પણ તમારા અંદરથી તમારે સ્ટ્રોંગ રહેવાની જરૂર છે. ક્યાંક તૂટી પણ જતી હોય છે. હા, તૂટી જતા હોય પણ પોતે સ્ટ્રોંગ હોય ને તો બધા જ તમને સપોર્ટ કરી શકે. તમારે કરવું છે તો તમે કરી જ શકો છો. એમ તો તમને બધા કમ્પલસરી સપોર્ટ કરશે જ. એમ હા, એ તમારા પોતાના ઉપર ડિપેન્ડ છે કે તમે જો કરશો ને તો જ તમને બધા સાથ આપશે. તમે બેસી જશો તો તમને કોઈ સપોર્ટ નહીં કરે. તમે જો કરશો તો જ સાથ આપશે. જો તમે રહી જશો, અટકી જશો, બેસી જશો તો કશું જ આગળ નહીં જવાય. બીજા બેન છે, શું કહેવા માંગો છો? આપનું નામ શું છે? મારું નામ ભાવના ઠાકર. અને ભાવનાબેન, તમે શું મેસેજ આપવા માગશો? બસ આજે મહિલા દિન દિવસે પ્રથમ તો સર્વને હું અભિનંદન આપું છું. આજના દિવસની શુભકામનાઓ આપું છું. હું બરોડાથી આવી છું. એકચ્યુઅલી હું હંસાબેન અને નૈનાબેનની ફ્રેન્ડ છું અને એ લોકોને વિશ કરવા, મેસેજ આપવા માટે આવી છું. તો એક ફ્રેન્ડની જો વાત કરીએ, તમે કેટલા વર્ષોથી ફ્રેન્ડ છો? હું ઘણા વર્ષોથી, 30 વર્ષથી અમે ફ્રેન્ડ છીએ. 30 વર્ષથી ફ્રેન્ડ છો. તો બેને ખૂબ મેસેજ આપ્યો કે આપણે સ્ત્રીની દુશ્મન નથી બનવાનું, એક સ્ત્રી બીજી સ્ત્રીને મદદરૂપ થાય એવા બનવાનું છે. પણ એ વાત ખાલી કહેવા પૂરતી લાગે, પણ ઘણી બહેનો એ વાડાઓમાંથી બહાર આવી છે, હજી આવવાની જરૂર છે. એક સ્ત્રી બીજી સ્ત્રીનું શોષણ કરતી ક્યાંક દેખાઈ રહી છે, જો તો શું મેસેજ આપશો? બસ એ જ કે જે તમારી પાસે જૂનું છે એ બધાને ત્યાગો, નવા જનરેશન સાથે જોડાઈ જાઓ, નવું સ્વીકારો. અને જે અમારી ફ્રેન્ડશીપ છે એની સાથે એને સ્વીકારીએ છીએ. અમારી ફ્રેન્ડશીપને જોઈને પણ તમે આગળ વધો, કંઈક કરો નવું. બેનનો એવો મેસેજ છે કે સમયની સાથે નવું સ્વીકારતા રહો, શીખતા રહો, આગળ વધતા રહો. મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આજની સફરમાં આપણે સ્ત્રીઓની મુલાકાત લીધી. આર્ટિસ્ટ સ્ત્રીઓએ કેટલો સુંદર મેસેજ આપ્યો. આપણે ઘણા એવા વાડાઓમાં જીવી રહ્યા છે કે જે હજી પણ તોડવાની જરૂર છે, પરિવર્તનની જરૂર છે. અને આર્ટિસ્ટ બહેનો પોતાના પેઇન્ટિંગો દ્વારા ઘણો બધો મેસેજ આપી જાય છે, સમજાવી જાય છે કે સ્ત્રીઓએ શું શું કરવાની જરૂર છે. અને તમારા સુધી હું મેસેજ પણ લઈને આવી. તો આવી જ રીતે ગુડ મોર્નિંગ ગુજરાત અવનવી સફરે જશે અને તમારા માટે સુંદર મજાના વિચારો લઈને આવશે. હવે તમારી હોસ્ટ સંતોષ મિત્તલને રજા આપો. આવજો.